બેન આપો કરો તો કેટલામાં ભીરો ભાઈ આપણે પગાર થઈ ગયો છે આપણે એને કેટલો આવ્યો છે ભાઈ તમારે ચેલેન્જ દીધો તો 50 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થાય ને તો 50 સબ ચેલેન્જ કરી આલો કેનો તીન ચેલેન્જ કોણ વધારે થાય નહીં તો પછી મારો હેલો ડિફરન્ટ કેમ છો બધા મજામાં આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. કેમ છો બધા મજામાં? તો મજામાં છે ને આપણે હવામાં તૈયાર થઈ ગયા છીએ કારખાને જવા માટે અને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું અને જો આપણે સુરત દાદા આવી ગયા છે અને આપણે જવું છે અને આજ અમારા મજૂર છે આજ મણ માથે વીણ્યા છે કપા આજ બધા વીણ્યા છે. તો હાલો આપણે જઈએ કારખાને. કાલ તો વરસાદ હતો એટલે શું છે વીણો હતા દીધો આજ છે તો અમારે જો આટલા થઈ ગઈ તમને છે ને એવું લાગે બપોરે કે હાજર તમને બતાવી તો હાલો તો પાણી કારખાને ના ભાઈ અમારા અત્યારમાં સવારમાં આવીને કેટલા ગીરા બને ને 1 ગીરો બને તો અહીં તળિયામાં મીડિયા ગાવા આપણે મસાલાનો લોટ લઈ લીધો ફાઇનલી મિત્રો અત્યારે આપણે એવા છે બપોરા કરવા તો અહીંયા અત્યારે છે ગાડી મેક દીધી છે અહીંયા અને તમારે જો બિલ્લુ હેલો કેસે ભાઈ અમારા મીંદાડા ભાઈ અહીં બેહા ને આખી રાત રખડે ને દિવસે હુએ ને કંઈક એવું બધું કરે. તો આજ આપણા મજૂર છે ને આગળ કપા તમને બતાવો તો પણ કે ગયા નહીં આગળ જવું છે આગળ કારખાને જઈને તો એ તમને બતાવી તો હાલો બપોરા નહીં તો આ લાવ્યું છે સાસી પાપડ લેવા છે અને ભૂંગળા મોળા ભૂંગળા લેવા છે ક્યાં હા મંડાણો તો ચાલો ચાલી ફાઇનલી મિત્રો હવે જઈએ છીએ કારખાને. અત્યારે વાગી ગયા 1:30 ને આપણે જવું પડશે. અત્યારે કેવો ભાદરવાનો તડકો હતો આમાં નરેશભાઈ આગળ જ હતા હાલ ભાઈ જવા જ હાલો હાલો આપણે હતા એ પોઝિશનમાં વેચાય હીરા ગામમાં ક્યાં ફેમિલી છે ને અમે અજયભાઈ હપ્તો ભરો તો આપણે ખોડ્યા અહીંયા અમારે અજયભાઈ હપ્તો ભરો તો કેટલામાં ભીરો ભાઈ આપણે હેલો કેટલાનો ભીરો આપણે 3500 રૂપિયા હપ્તો ભીરો છે ફોનનો જા આપણે આ ફોનનો હપ્તો ઓપ્પો રેનો એવું છે કે અહીં ગામમાં અમારે હેડ્યા કારખાને નથી ગયા જઈ છે અત્યારે ફેમિલી અત્યારે વ્યવ છે હીરા ગઈ ને જો આપણે કેપિટલ ઊભા છે અને અમારા આને આજે અમારો પગાર થયો છે પાર્ટી દે છે એક 10-20 રૂપિયા જે ખાવું એ લઈ લેજો તમારે એવું છે એમાં મેં ચેલેન્જ દીધો તો 50 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થાય ને તો 50 સબસ્ક્રાઇબર કોને ખબર મહિને દી કમ્પ્લીટ થયા ખવરાઈ જાય એવું છે તો એ બટે પાર્ટી કે ખવડાવે છે પગાર કેવો છે 30 રૂપિયા કેટલા ખવડાવે છે ભાઈ તું ખાલી 10 રૂપિયા નો હોય 20-30 રૂપિયા તો હોવું જોઈએ તો મેળ આવે યાર. તો કાંઈ વાંધો નહીં આપણે કપડા આ બધા ખાય છે 1 2 3 વધ્યા છે આટલા જણા અમારે 2-3 જણા નથી આવતા. તો મિત્ર છે ને અમે આગળ ગયો તો ઓલા ઘૂઘરા ઓલા ભાઈ હતા ને ઘૂઘરા વાળા તો એ ગયો તો ત્યાં પણ અત્યારે કોઈ હતા નહીં જા અમારા પરેશભાઈ ને 20 રૂપિયા દેવા હતા ને બહુ હાલ આવે કેમ ને ચેલેન્જ કરી આલો કેનો તીન ચેલેન્જ કોણ વધારે ખાય નહીં તો પછી મારો તો એના પૈસા છે બરોબર એને એવું છે 330 રૂપિયા 330 રૂપિયા નામું શું કહું છે એવું છે હાલો એવું છે જે વધારે ખાઈને પૈસા થતી જશે હાલો અચ્છા તો હું ખાઈ જાવ બધું તો મારે શું કોણ દેવું નહીં જે ઓછી ખાય નહીં જે પહેલા ખાય ના જે પહેલા ખાય કોણ ખવડાવે એવું કઈ કરવું નથી આપણે તો પૈસા જ નથી बड़ा हरामी हो बेटा અરે તમને જોઈને અત્યારે નામું દે છે કેટલા દિનો છે ભાઈ ઓછામાં 4-5 દિન હોય છે બસ ને 4-5 દિનનું છે નામું દે છે ને આપણે 1 મહિનાનું છે અમારે જો નરેશભાઈ હેલા હે અને અમારા મારે બધું વધી ને 1000 ઉપર થઈ એવું ને આ પૈસા તો દે હા તમે એક ભાગમાં 2 છો તમે એક ભાગમાં 2 આ અમારા ભાઈ હરણ વાળા છે ઓળખી ગયા એવું બધું છે ને અત્યારે કોઈ છે નહીં તો 3-4 જણા થઈ હોય બીજા ભૈયા ગયા છે નરેશભાઈ બોલો કપડા ઉતારો નથી જો તમારે કપા વધારે ગુરુવારે હોય ગુરુવારે તો આપણે કઈ કામ ન હોય તો ઉતારવાનું હોય પરમદી તમે કપડા ઉતારો ગઈ જતી પેલા તમને નહીં આજે મને યાદ છે યાદ છે ફાઇનલી મને યાદ છે આ કપડા ઉતારો યાદ ને તો આપણે લીધો મસાલો તો આપણે છે મસાલો સોળી કરીને ખાય નહીં નો ખાવાય કોઈ થી હાલે પકા ભાઈ બને આપણે
તો એવું છે તો હાલો બ્લોગમાં રહેજો કન્ટિન્યુ. આપણી પાસે હા જો ભાઈ આને પગાર થઈ ગયો છે આપણે એને કેટલો આવ્યો છે ભાઈ તમારે કેટલો વાહ ભાઈ વાહ 15,000 નો આપણે ખાલી 12,000 12,000 નું થયું મહિનાનું છે ને મહિનાનું છે આખા મહિને તો 12 આખા મહિનામાં આખા આપણે કાંઈ વાંધો નહીં ને આખા મહિનામાં 12,000 નું થયું અત્યારે બંદીનો માલ છે એટલે કાંઈ 12 નું નથી થતું યાર ભાઈ कोई ना इस बार थोड़ा कोशिश करेगी હા जो भी होगा देखा ઓકે અમારે છે ને હજી મહિનાનો પગાર થવાનો બાકી છે હજી તો વાર છે હજી દિવાળી મહિનો છે એટલે ફૂલ ભરવો છે ટાઈમે ભરી છે અને આ ભાઈ અમારે માવાય બનાવતો નથી अरे भाई आज थकी जाए तो आमा मामा હા તો હાલો હવે આપણે જે વસ્તુ ઉઠીને પૈસા દીધી અને આપણે હવે જવું છે ઘર તરફ. તો મિત્રો અત્યારે વ્યવહાર છે આપણે સ્લેબમાં છે ને અત્યારે વાગી ગયા છે 8:30 થઈ ગયા છે અને આપણે અહીં વ્યવહાર છે ને 12 જણા સ્લેબમાં છે વ્યવહાર છે અને અત્યારે તો કેવી મસ્ત ટાઢી હવા આવે છે ને આપણે ખાટલો નાખીને હોય તો મસ્ત આપણે નીંદર આવી જાય કાંઈ ઘટે નહીં તો આપણે અહીં વ્યવહાર છે સ્લેબમાંથી અને આપણે જો કંઈ ઘટે નહીં અને આજ આપણે કપાની ક્લિપ લેવાની હતી કાંઈ લેવાની નહીં એમાં એવું થયું હતું બપોરે આપણે ગયા હતા ત્યાં હા એક અમારા ભાઈને છે ને હપ્તો ભરવાનો હતો ને તે અમે ગયા હપ્તો ભરવા કારણ કે મને કેટલા વાગ્યા 1:30 વાગ્યા હતા ને પછી અમારે જવાનું હતું ત્યાં પછી મેં કીધું એ કપાને થોડોક સીન લેવાનો છે મેં લઈ લઈને તમને બતાવી દઈએ કે કેવો કપા છે કેવો નહીં એમ તો એવું થયું તો આજ આપણે કોક દી બતાવી દઉં હતું પછી અમે ગયા હપ્તો ભરવા ને એવું બધું થયું અને અમે આવ્યા કેટલા વાગે 6:30 આવ્યા હતા એવું બધું સાંજે મોડો આવ્યો હતો સાંજે આવ્યો હતો એ ક્લિપ કરી લેવાની તો કાંઈ વાંધો નહીં એ એડજસ્ટ કરી નાખજો એટલે કાંઈ વાંધો નહીં અને એક વાત કહું તમને તો સામે જો લાઈટ થાય છે ને ત્યાં મજૂર આવ્યા છે આપણે કપા વીણવા અને માંડીઓ પાડવાની એ બધું મજૂર આવ્યા છે કંઈક 8-10 જણા છે આપણે કોઈ બી જરૂર પડી હોય તો એ ત્યાં અમારે બાજુવાળી વાડીમાં છે તો એ આપણે કદાચ માંડીઓ પાડવા આવે અને આપણે ઓલા કપા વીણવા આવે એટલે 2 કામ થઈ જાય અને આપણે અહીંયા માંડવી છે 2 ઉપાડવાનું કામકાજ થઈ જાય એમ આવે અને એવું બધું છે તો હવે આજનો બ્લોગ કરી નાખી એન્ડ અને બ્લોગ ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી બાય બાય.